શિવ ભક્તો, ક્યારેક જીવનમાં દુઃખરૂપી માવઠા પડે ને તો મૂંઝાવું નહીં. ભગવાન શિવજીની કૃપા થશે ને એટલે તમારા જીવનમાં સુખરૂપી વાવણી થઈ જ જશે. અને જ્યારે તે વાવણી થઈ જાય ને ત્યારે જીવનમાં સુખોની પ્રાપ્તિ થઈ જાય છે. આપણા જીવનમાં ક્યારેક માવઠા આવે છે, દુઃખરૂપી માવઠા આવે છે. જેવી રીતે ચોમાસામાં માવઠા આવે અને એમ કહેવાય ખેડૂતો મૂંઝાઈ જાય છે અને ખેડૂતોને નુકસાન પણ જાય છે, ખૂબ નુકસાન જાય છે. જેને એમ કહેવાય કે લાણી લેવાની બાકી હોય તેને ખૂબ નુકસાન થાય છે. ઘણા એવા ઉદ્યોગ ધંધાવાળા હોય છે તેને પણ આ માવઠાના હિસાબે ઘણું નુકસાન આવે છે. તો શિવ ભક્તો, ક્યારેય પણ જીવનમાં આવી નુકસાની આવે, દુઃખ આવે, માવઠારૂપી દુઃખ આવે ત્યારે મૂંઝાવું નહીં. ભગવાન ઉપર હંમેશા ભરોસો રાખો કે જે કાંઈ થાય છે તે ઈશ્વરની કૃપાથી થાય છે. શિવ ભક્તો, જ્યારે આપણે જીવનમાં દુઃખ આવે ને તેની પાછળ હંમેશા સુખ લખાયેલું જ હોય છે. ભગવાન મહાદેવ દુઃખ પછી સુખ મોકલે છે. દરેકના જીવનમાં દુઃખ અને સુખ લખેલા જ હોય છે. તમને એમ થતું હોય કે કોઈ માનવ હંમેશા સુખી જ રહેતો હોય, તેવું નથી હોતું. ભગવાન રામ જેવા રામ અને કૃષ્ણ જેવા કૃષ્ણને પણ દુઃખ આવ્યું હતું, જીવનમાં કષ્ટી આવી હતી. તેને પણ એમ કહેવાય કે દુઃખમાંથી પસાર થવું પડ્યું હતું. તો આપણે મનુષ્ય દુઃખ ન આવે તેવું કેમ સંભવ બને? શિવ ભક્તો, જીવનમાં હંમેશા સુખ અને દુઃખ લખાયેલા જ હોય છે. સુખ અને દુઃખ તડકા અને છાંયડા જેવા છે. જેવી રીતે ઘડીક તડકો આવે, ઘડીક છાંયો આવે, ઘડીક સવાર થાય, ઘડીક સાંજ થાય, તેવી રીતે દુઃખ અને સુખ દરેક લોકોના જીવનમાં લખાયેલા જ હોય છે. દરેક લોકોના જીવનમાં 5 થી 7 મોટા દુઃખ લખાયેલા હોય છે, 5 થી 7 સુખ લખાયેલા હોય છે. તો ક્યારેય મૂંઝાવું નહીં. જ્યારે એમ કહેવાય છે માવઠું આવે છે ને ત્યારે ખેડૂતો એમ કહેવાય કે ખૂબ મૂંઝાઈ જાય છે. જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ને ત્યારે આપણે કર્મને દોષી માનવા, ભગવાનને ક્યારેય દોષી ન માનવા. હંમેશા તો આપણે સુખી થઈશું, કારણ કે આ બધી ઈશ્વરી તાકાતથી બધું થતું હોય છે. જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ને ત્યારે આપણે એમ સમજવાનું કે આપણા ક્યાંક કર્મ ખરાબ હશે એવું સમજી લેવાનું અને ભગવાન ઉપર ભરોસો રાખવાનો, ભગવાનને પ્રાર્થના કરવાની, હે ભગવાન, મને આ દુઃખમાંથી તું પાર પાડ. હું આ જીવનમાં આવ્યો છું, તે જ મને આ જીવનમાં મોકલ્યો છે. હે ભગવાન, તું જ મને આ દુઃખમાંથી પાર પાડ. મારી આ નૈયા ભવદરિયાને પાર ઉતાર, તેવી પ્રાર્થના કરવી. તો હંમેશા ભગવાન મહાદેવ આપણું ઈષ્ટ કરશે, આપણને સુખી કરશે, આપણા દુઃખોને હરી લેશે. મનમાં જે પણ દુઃખનો એમ કહેવાય ઉદ્ભવ થાય છે ને તે ઈશ્વરની કૃપાથી જ નાશ થઈ જાય છે. હંમેશા આપણે ઈશ્વરની ગતિ સમજી અને આ જીવન ચક્રમાં ચાલવું જોઈએ, તો હંમેશા આપણે સુખી થઈએ છીએ. તો શિવ ભક્તો, આ સુંદર વિડીયો હતો જે એક ભક્તિમય હતો. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.